હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી. જો ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારે જો તાત્કાલિક હે કે કામ આવી ગયું એટલા માટે અત્યારે હું રસ્તા ઉપર જ જાઉં છું. અને હે કે અમારે જવાનો રસ્તો છે મેન એના તમે જાય છે કેમ કે આપણે જે ઘઉં ને એવું હતું કે એ બધું વેચવા જવાનું છે અને વહેલું જાય તો જ મેળ આવે એટલા માટે આપણે ચાલુ રસ્તે બ્લોગ શરૂ કરી દીધો છે. અને હમણાં ગાડી ભરી નીકળી ગઈ છે અને સડકે ઊભી છે તો ના અમારે જવાનું છે અને ઘઉં ને બધું વેચવાનું છે. હા બેને કહે છે કે માર્કેટ કે યાર કે જોયું નહીં કે ત્યારે આવે છે બેન ભાડો જાય છે અને ગાડી ઊભી છે સડકે તો અત્યારે મોડું ન થાય એટલા માટે આપણે સારું રસ્તે બ્લોક શરૂ કરી દીધો છે. હવે જાય નીકળ્યો અને કહે કે સડકે પૂગી જાય ગાડી કારની વાટે ઊભી છે. તો ફેમિલી ફાઇનલી જો તમે ગાડીમાં બેસી ગયા છે અને હવે નીકળવાનું છે મોવા ને કે તો બહુ મોડું થઈ જાય છે પછી ઘણું મોડું થઈ ગયું છે તો હવે જાય મોવા ત્યાં જઈને આપણે મળીએ. ફાઇનલ ફેમિલી તો પહોંચી ગયા છે અમે મોવાની માર્કેટ હેડમાં અને અહીંયા જો અમારે હરાજી બધું કરાવવાનું છે અને અમારે જે ગાડીનું બધું ભરાઈ જ ગયેલું છે એટલે અહીંયા ગાડી ફેરી છે આ બાસ્કન બધા અહીં ઉતારવાનું છે અને અમે માર્કેટમાં છીએ તો અહીંયા હરાજીને બધું શરૂ થઈ ગયેલું છે. અહીંયા હરાજીને આ પ્લેટફોર્મ છે આમાં ઘઉંની એની હરાજી થાય છે અને બીજા બધા બાજુમાં છે એના કપાની હોય બાજરાની હોય બધી છે કે અલગ અલગ હોય. કેવું લાગ્યું માર્કેટ? હા પહેલી વાર આવી ને કા બેને હારે આવેલા છે બેસો હવે હજી હરાજી થાય છે ને હજી અમારે ઉતારવાનું બાકી છે હજી બાસ્કન એવું બધું હવે બાસ્કન એવું બધું ભર્યું લે તો પહેલાં ઉતાર લઈ પછી આપણે મળીએ તો જો અહીં બધી હરાજી શરૂ થાય તો હમણાં થોડીક વાર પાછા અહીંયા હરાજી આવી જાય એવું છે. ફાઇનલ ફેમિલી તો જો અમે ઘઉંના બાસ્કન બધું ઉતારી દીધું છે અને ગાડી જો પછી જતી રહી છે. એક આ બાસ્કા છે ને એટલે બાસ્કા ઘઉંના છે કેમ કે અમે ઘઉંના ખાલી 10 જ કટા છે ને બીજા બધા બાજરીના કટા છે ખૂબ બધું. હજી વ્યસન નહીં ને એ પહેલાં કે કબૂતર પૂરું કરી નાખે એવું લાગે છે એટલા બધા કબૂતર આવી ગયેલા છે અને બધા ખરેખર મૂકીને વૈયા જાય તો પછી આવું થાય હવે હજી અહીંયા ખાઈ છે સનક છે એવું છે ને હજી હરાજી ન થાય હરાજી આવતા હજી વાર લાગશે ત્યાં સુધી તો અહીં બેસવું પડશે પછી હરાજી થઈ જાય પછી વ્યસન થાય ભાઈ શું ભાવ આવ્યો હું નહીં કેટલા મજા છે બધું તમને આપણે ડિટેલમાં કહી દઉં થોડીક વાર પાટે બેસી અને હરાજીને એવું આવી જાય તો બધું તો રહેવું અને ફેમિલી જો અમે ઘણા છે કે અહીંયા બેઠા થતા હજી કાંઈ વારો આવ્યો નથી ને હજી હરાજી પૂગી નથી હજી હરાજી તો બહુ હજી આગી છે ઠેઠ પણ છે હરાજી અમે અહીં બેઠેલા છીએ બધું બધા છે કે અહીં છે બધા કાબે ને હજી અમારે કપન ગાંઠી છે તે હજી એનું વેચાણ કરવાનું છે તો અત્યારે મારે જવાનું છે ના મારી બેનની બેઠા છે તો થોડીક વાર પહેલાં ના કપન ગાંઠીની જોઈ આવ ના હરાજી થઈ ગઈ હોય તો એ વેચાઈ કરી નાખીએ પછી પાછા અહીં વી આવીશું પહેલાં ના જઈ આવે. અને ફેમિલી મોહન માર્કેટ તો બહુ એટલી બધી મોટી છે કે આમાં કંઈ બહુ યાદ ન રહે કઈ જગ્યાએ હોય તો અત્યારે પહેલાં મારે પાછી કપાને ને એવું બધું ગોતવું પડશે ત્યાં મેળ આવશે. અહીં તો જો અહીં કહું મારી બેને બેહાડી દીધા છે હવે હું જાઉં છું કે અમારે કપાણ ગાંઠી છે વેચાણ કરવા કેમ કે 11 વાગ્યાની હરાજી આવવાની હતી તો આવી ગઈ હોય તો એ પહેલાં વેચાણ કરી લઈ. અહીં ત્યાં માર્કેટ તો બહુ બધી મોટી જબરાંગ છે હવે તમે ફરતા એટલે માર્કેટ જ દેખાશે જો પણ અહીંયા માંડવીને એનું છે બધું આમ સામે એના કપાન એવું હશે બધું અહીં કપાન એવું છે હવે મોટી બધી છે હજી મારે ગોતવી પડશે ક્યાં નખાઈ ગઈ એવું છે આમાં પણ તો ઘણું ઘણું ભૂલાઈ જાય કેમ કે આપણે કાયમિક તો યાર આવવાનું હોય માર્કેટમાં કાયરોક આવવાનું હોય ને અને હું તો બીજી વાર આવ્યો છું આમાં કારણ કે તો મારા ભાઈ કે મારા પપ્પાને ઈદ આવે એવું છે કાંઈ નહીં ફેમિલી તો આપણે ગાંઠી ગોતી લીધી છે અને માર્કેટ બહુ મોટી રહી ગઈ એટલે કાયરોક ભૂલાય બધા એક લાઈન પીડી છે એટલે હરાજી કોને શરૂ છે આ બાજુ કાંઈ નહીં એમાં ખાલી છે હજી બે જગ્યા અમારે એક જગ્યાએ હજી વારું ન થાય હજી અહીંયા હરાજી ન થાય બોલો એવું છે
પછી હરાજીને વાટે પાછું ખમવું પડશે. કેટલા વાગે તેનું કંઈ નક્કી નથી. 11 વાગ્યાનું તો કીધું, પણ અત્યારે 11ની ઉપર થઈ ગયું, પણ હજી કાંઈ એવું કાંઈ હરાજી નથી આવી, તો હજી પાછું ખમી જાય થોડીક વાર. અને ફેમિલી અહીંયા જવું છે કે ડુંગળીની એની હરાજી શરૂ છે અત્યારે, જુઓ તમે. ફેમિલી થોડી વાર જો પહેલાં ના હતા તો ના હરાજી નથી આવી, ત્યાં ફોન આવી ગયો બેનનો, ત્યાં અહીંયા હરાજી આવી પૂગી ગઈ છે. તો પાછો નાલી જલ્દી થાય કે હું અહીંયા પૂગી ગયો છું. તો અહીંયા કે હરાજી પૂગી ગઈ છે. પહેલાં થાય કે થોડું ઘણું વ્યસન તો વ્યસન કરી લઈએ, પછી આપણે મળીએ. ફાઇનલ ફેમિલી તો જો અમારે છે કે ઘઉંની હરાજી થઈ ગઈ છે અને હવે કાંટાને વાટે છે. બાજરી બાજુમાં હતી ઈબડાની હરાજી થઈ ગઈ હતી, એને કાંટો થઈ ગયો હતી, હવે ભાઈ વી જશે. અને અમારે જો કાંટાને વાટે છીએ તો હજી અહીં બેઠા છે, તો કાંટો આવી જાય પછી અમારે અહીં કામ કમ્પ્લીટ થઈ જાય, પછીનું કપાન હજી બાકી છે. ફાઇનલ ફેમિલી તો આપણે જો કાંટો આવી ગયો છે ને, અને ઘઉંને બધો જોખાવાનો કાંટો થવા માંડ્યો છે. ફેમિલી અત્યારે તો જો કાંટો શરૂ છે એટલે બિલ આવી જાય એટલે પછી જવાનું છે ઓફિસે. તો હવે કાંટો થઈ જાય પછી આપણે હાથમાં આવી જાય બિલ, પછી જાય ઓફિસ. તો ફાઇનલ ફેમિલી તમારે જો બજારનું કામ પૂરું થઈ ગયું છે અને બિલે બંનેના આવી જશે, કપાના અને ઘઉંના. ઘણા હશે કે ઘઉંનો શું ભાવ આવ્યો, તો અમારા ઘઉંનો ભાવ આવ્યો છે 535 અને કપાસનો ભાવ આવ્યો છે 1200. તો બેયનું બિલ આવી ગયું છે. હા બેન આવી ગયા ને, હવે ભાગવું કે ભાગવાનું જ હોય ને. કેવી લાગી બજાર? બજાર તો સારી તો હોય ને. હા બજારમાં તો સારું લાગે ને. ઠીક. આને બાસ્કલીના આટા માર લુગડા કપાના ખાલી જાવ તો લઈ જવા ન પડે ઘરે. હા બરાબર છે. તો પછી હા તો એવું છે. તો એક થેલી વધી હોય ને એક ગાડી કપા લાવેલો તો એને લુગડા હતા. તો હવે અમે જઈએ આગળ અને કંઈક વાહન કરીએ, કેમ કે ગાડી તો લાવ્યા નથી, તો હવે અમે કંઈક વાહન જ કરવું પડશે એવું છે. તો ફેમિલી કારણે અમે હાલે આવતા હતા ને, જો હવે થોડી વાર છે કે ઠંડુ ને એવું કરવામાં આવી ગયા છે, કેમ કે હાલીને આવતા એટલે તડકો બહુ લાગી ગયો, તો ઠંડુ તૈયાર કરવું જ પડે. હા બેન કેવો તડકો રહો? હા હાલું બોલ પીડ્યું ને. હાલું પીડ્યું. હા હાલું પીડ્યું એટલે તડકો લાગે છે ને. એવું છે. ઠેર અમે મોહન માર્કેટ હતી ને હાલી ઠેર અહીંયા ઓલા જૂના બસ સ્ટેન્ડ સુધી હાલીને આવ્યા, એટલે વાત એટલું હાલેલા છે. હવે થોડું ઘણું ઠંડુ કરી લઈએ આપણે, સોડા ને એવું પી લઈએ. તો ફેમિલી આપણે જો સોડા આવી ગઈ છે, જો મસ્તીને સોડા આવી ગઈ, સિંગ બિંગ બધું નાખીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો થોડું ઘણું ઠંડુ કરી લઈએ પછી આપણે મળીએ. અને ફેમિલી જો તમે થોડીક વાર હજી મોવામાં જ છીએ અને હવે હાલી જવાનું છે અમારે બીજી જગ્યાએ, ત્યાં જવાનું છે. તમને આવતો બ્લોગમાં કીધે છે, નકર તો આ બ્લોગ થઈ જશે બહુ મોટો. એટલે અહીંયા મોવા હતા પૂરો કરી દઈએ અને ગાડી અમને આવે છે લેવા, અહીંથી અમે જવાને બીજે. ક્યાં જવાને બેન? ત્યાં જવાનું છે કાલના બ્લોગમાં ખબર પડશે, આજ નહીં ખબર પડે. એવું છે? હા હા ત્યાં જવાનું છે, કઈ થોડું દેવાનું હોય. હા તો કાલના બ્લોગમાં ખબર પડશે ત્યાં જવાના છે, એટલા માટે તો હું હારે આવી છું. તો ફેમિલી એમાં એવું છે કે હવે અમે કાલના બ્લોગમાં તમને કહી દઈશું અમારે ક્યાં જવાનું છે. તો કાલના બ્લોગમાં બંને રહેજો અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દે. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશે નવા બ્લોગ. ત્યાં સુધી બધાને જય માતાજી.